નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પૂર્ણાંક સંખ્યામાં સ્વાધ્યાય 1.3 નો મોસ્ટ એપ્લિક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 5 છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી જવાબ લખો. આવા દાખલાઓમાંથી છે દાખલા આવી શકે છે. ક્વેશ્ચનમાં તો આમાં છે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. શું તમને ક્વેશ્ચનનો તમારી સૂચના વ્યવસ્થિત વાંચવાની કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી જવાબ લખો. તમારે યોગ્ય ગુણધર્મ એટલે ગુણધર્મ હવે તમને ખબર પડી છે. ગુણધર્મ શબ્દ આવે તો આપણે થિયરીમાં ગુણધર્મો ભણી ગયા હતા. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ એવા છે એ ગુણાકાર માટે આપણે શીખી ગયા હતા. જો મેઈન આપણે ક્રમનો અને વિભાજનનો ગુણધર્મ શીખી ગયા હતા. શીખી ગયા કે હતા નહીં, એ ગુણધર્મનો ઉપયોગ કરીને જ તમારે ગણતરી કરવાની છે, ડાયરેક્ટ કરવાની છે નહીં. સમજાય છે? ચલો દાખલા જોઈએ એ પ્રમાણે તમને ખબર પડશે ક્યાં કયો ગુણધર્મ વાપરવો. દાખલા નંબર 1 26 ગુણ્યા -48 પ્લસ -48 ગુણ્યા -36. જો પ્લસની નિશાની સાથે આ બે ગુણાકારના પદો છે જોડાયેલા છે. આ પદ એક ગુણાકારનો છે, આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર. હવે તમને શું થાય કે આપણે ગયા આપણે ક્વેશ્ચન નંબર 1 માં છે આપણે ક્યાં સુધીના જે સુધીના જે અને આઈ નો દાખલો છે ચાર ચાર પદો થાય. આપણે શું કર્યું હતું ત્યાં તો ડાયરેક્ટ અમને કીધું હતું જવાબ લખો એવું હતું. એટલે આપણે શું કર્યું, આ બેનો જૂથ બનાવીને આ બંનેનો ગુણાકાર કરીને એનો જવાબ, આ બેનો ગુણાકાર કરીને એનો જવાબ, જે પ્લસ માઈનસ આવ્યો ઈ બેન વચ્ચે જે નિશાની હોય પ્લસ માઈનસ એ પ્રમાણે સરળતા બકાઈ કરીને આપણે જવાબ લેવા હતા. એવું કર્યું હતું. ત્યાં કોઈ ગુણધર્મ વાપર્યો હતો નહીં. મીન્સ કે જૂથ પ્રમાણે કર્યું હતું કે બેનું જૂથ એક બનાવી નાખ્યું, બીજા બેનું એક જૂથ બનાવી નાખ્યું. પરંતુ એ યોગ્ય ગુણધર્મ વાપરવાનો છે કે તમે આ બેનો ગુણાકાર કરીને જવાબ લાવો, આ બેનો ગુણાકાર કરીને જવાબ લાવો, પછી સરવાળો કરીને જવાબ લાવો, એ રીતે કરવાનો છે નહીં. યોગ્ય ગુણધર્મ તમારે કોઈ પણ ગુણધર્મ વાપરવાનો છે. ફરજિયાત કોઈ ગુણધર્મ તમારે વાપરવાનો છે. દાખલામાં એવું કીધું છે. તો જુઓ તમારે શું કરવાનું, બે પદ આપેલા છે તો તમારે જોવાનું કોઈ સામાન્ય વસ્તુ છે. બે પદ સરવાળા વડે જોડાયા છે તો તમારે જોવાનું બે પદમાં કોઈ સામાન્ય છે કે નહીં. તો જો આ પદમાં -48 26 છે, આમાં ક્યાંય છે નહીં. આ પદમાં -48 છે તો અહીંયા -48 છે તો આ પદમાં પણ -48 છે. તો તમારે શું કરવાનું, -48 શું કરવાના, કોમન કાઢવાના. તો કૌંસમાં શું વધશે, +26 વધશે. નિશાની સાથે લખો ત્યાંથી તો તમને વધારે સરળતા પડે. 26 પ્લસ આ પ્લસની નિશાની આવશે. અહીંયા જો -48 બહાર નીકળી ગયા તો શું વધશે, -36 વધશે. તો આપણે શું કર્યું કે આ બે વિભાજનનો ગુણધર્મ છે. આ પદનું આણે વિભાજન કરેલું હતું તો અહીંયા કયો ગુણધર્મ વપરાણો છે, વિભાજનનો ગુણધર્મ. યાદ છે આવું હતું વિભાજનના ગુણધર્મમાં, a કૌંસમાં b + c તો ab + bc. તો અહીંયા જો આ રકમ છે ને આ સ્વરૂપે છે. તમે આ રીતે છે તમે આના આ સ્વરૂપમાં a કોમન કાઢીને કૌંસમાં b + c કર્યું છે. મતલબ કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એમ લખી શકો. એટલે તમારે લખી નાખવાનું વિભાજનનો ગુણધર્મ, જે ગુણધર્મ વાપર્યો છે એ લખી નાખવાનું. -48 એમ નામ લખવા દઈએ અંદર, +26 પ્લસ માઈનસ આ ગુણાકારમાં હોય પ્લસ માઈનસ શું આવશે, -36 -48. હવે જો કૌંસમાં શું છે તો પ્લસ માઈનસ, હવે સરવાળો બદલાવ કરવાનો છે. +26 -36 પ્લસ માઈનસ શું થશે, માઈનસ થશે. મોટામાંથી નાનું બાદ કરો. 36 માંથી 26 બાદ થાય તો કેટલા વધે, 36 માંથી 26 કાઢો તો 10 આવે. પણ કેવા, નો નિશાની મોટા ને 26 કરતા 36 મોટા છે, નિશાની ઋણ છે એટલે ઋણ -10. હવે આ બંનેનો સંબંધ શેનો છે, જો અહીંયા કાંઈ નહીં ગુણાકાર હોય. શું હોય, ગુણાકાર. આ છેના પદ સાથે ગુણાકારની નિશાની સાથે જોડાયેલું છે તો આ બંને વચ્ચે શું આવશે, ગુણાકાર આવશે. શું આવશે, ગુણાકાર આવશે. એટલે -48 ગુણ્યા -10 નિશાની સમાન, નિશાની એટલે +48 આ 0 ને છેલ્લે લગાડી દેવાનું. સમજાય છે? 48 ગુણ્યા 1 કરો તો 48 ને શૂન્ય મૂકી દેવાનું એટલે આનો જવાબ છે શું આવે છે, +410. કયો ગુણધર્મ વાપર્યો, વિભાજનનો ગુણધર્મ વાપર્યો અને આપણે જવાબ મેળવ્યો. આવડી જાય રીતના.
હવે જો તમે આમ કર્યું હોત ને આ બેનો ગુણાકાર 48 * 26 માં 60 માં કરવા જવું પડે, પછી 48 * 36 કરવા જવું પડે, પછી એનો બંનેનો જવાબ આવે, એનાથી પછી તમારે સરળ બાદબાકી જે થાય એ કરવું પડે. તો તમારો ગુણાકાર ખૂબ જ વધી જાય. ગુણધર્મનો ઉપયોગ કરવાનો શું કે તમારે છે સ્ટેપ ઘટી જાય, ફટાફટ તમે ગુણાકાર કરી શકો. જો અહીંયા 48 * 10 ફટાફટ થયું 480. આમ કરો તો 480 જ આવે, પણ છે પ્રોસેસ લાંબી વધી જાય. એટલા માટે યોગ્ય ગુણધર્મ વાપરી તો તમારે છે ટૂંકમાં અને સરળતાથી તમે મોઢે તમે કરી શકો એવા ગુણાકારના રૂપમાં તમે લાવી શકો. આપણે શું કર્યું 48 કોનો કાઢ્યું, અંદર જેટલું વધ્યું એનું સરળ બાદબાકી કરી નાખ્યું, એનો જવાબ આવ્યો એની સાથે 48 સાથે ગુણી દીધું, એટલે ડાયરેક્ટ આપણને જવાબ આવી સરળતા રહે ગુણધર્મનો ઉપયોગ કરીએ તો. બીજો દાખલો બી 8 * 53 * -125. હવે તમે 3 પદ છે કઈ કોમન તો છે નહીં, પણ આપણે તો તમે શું કરો 8 * 53 કરો, એનો જવાબ આવે એનો ગુણ્યા 125 કરશો, પણ એવી રીતના કરવાનું છે નહીં, ગુણધર્મ વાપરવાનો છે. તો શું કરશો? તો જો હવે તમે સંખ્યા જોઈ તમને એક ખબર પડી જોઈએ 8 ગુણ્યા આ પદનું આગળ લઈ લો -125, આ પદને પાછળ આની જગ્યાએ જવા દો 53. તમે શું વાપરો? ક્રમનો ગુણધર્મ વાપરો. શું વાપરો? ક્રમ ફેરવો. શું વાપરો? ગુણધર્મ બતાવવાનો છે જે ગુણધર્મ લખોએ. કેમ ક્રમ ફેરવો? તો સરળતા ખાતર. હવે તમને એક ખબર પડી જાય 8 નું 53 સાથે કરતા 125 સાથે ગુણાકાર કરીશ તો મને ફટાફટ કેમ 125 ગુણ્યા 8 કરો એટલે 1000 આવે. કેટલા આવે? 125 ગુણ્યા 8 એટલે 1000 થાય, એટલે +8 ગુણ્યા માઈનસ એટલે -1000 ગુણ્યા 53 એમ. એટલે ક્રમ ગુણના ગુણધર્મ તમને એક ખબર પડી જાય. કોની સાથે હું 8 ને ગુણીશ તો ફટાફટ મારે 100,000 એવા એક પદ આવતું હોય સરળતા ખાતર, તો એવું લેવાનું. એટલા માટે જો મેં 8 નો આની સાથે ગુણાકાર કર્યો એટલે મેં 8 ની બાજુમાં આને લખ્યું બીજા સ્ટેપમાં, અને 53 અહીંયા મૂકી દીધું. એટલે મેં શું કર્યું? તો ક્રમનો ગુણધર્મ નો ઉપયોગ કર્યો. 8 ગુણ્યા 125 કેટલા થાય? તો 1000 થાય, અને ગુણ્યા 53 તો લખીશું જ તે. હવે 53 ગુણ્યા 1000 તો 53 લખી નાખો. આના કેટલા શૂન્ય છે? 1 2 3. અહીંયા પાછળ લખી નાખો 1 2 ને 3. આનો જવાબ આવે માઈનસ પ્લસ. આ પ્લસ છે ના માઈનસ છે. 53 જો નિશાની કઈ ન હોય તે પોઝિટિવ હોય, એટલે પોઝિટિવ નેગેટિવ નેગેટિવ -53,000 છે એનો જવાબ આવે છે. તો જો કેટલો ફટાફટ આપણે જવાબ આવી ગયો. ઓલ તમે કેવો ને 8 * 53 એનો ગુણ્યા 125 કેવો તો ખૂબ મોટો તમારી સાઈડમાં ગુણાકાર કરવો પડે, પરંતુ તમારે ક્રમનો ગુણધર્મ વાપર્યો એટલે તમને એટલું તો જ્ઞાન હોવું જોઈએ. 125 ગુણ્યા 8 કરો એટલે 25 ચોક 100 થાય, એવા બધા તમને સ્ટેપ આવડવા જોઈએ. 20 ગુણ્યા 5 કરો તો 100 આવે. એવા એક સ્ટેપ છે તો 100,000 એવા શબ્દ મળે એવા મળતા હોય જો તેને બાજુ લખી નાખવાના, અને પછી સંખ્યા એટલે ડાયરેક્ટ તમારે શૂન્ય જ લગાડવાના રહે. એટલે અહીંયા માટે શું કર્યું? ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. ત્યાર બાદ અહીંયા ત્રીજી સંખ્યા જુઓ 15 ગુણ્યા -25 ગુણ્યા 4 ગુણ્યા 10. હવે જો 15 ગુણ્યા 25 કરીએ અને એનો જવાબ લઈએ ને 4 ગુણ્યા 10 કરીએ એનો જવાબ લઈએ, પછી આ બેનો જવાબનો ગુણાકાર કરીએ એમ કરવાનું છે, ને આપણે ગુણધર્મ વાપરવાનો છે. તો એવો ગુણધર્મ વાપરો કે આપણે સરળતા ખાતર મોઢેથી ગુણાકાર કરી શકતા હોઈએ. તો જો 25 ને 4 નો તમે ગુણાકાર કરી શકો તો એ બે સ્ટેપ સાથે રાખવાના, તો એ બંને સાથે જ છે પણ આ બે અલગ અલગ છે. એની બાજુમાં લખી નાખીએ 15 ગુણ્યા 10 15 ગુણ્યા -10 અહીંયા -25 ગુણ્યા -4. કયો નિયમ વાપર્યો? ક્રમ ફેરવો. મેં આને બીજા ક્રમ પર લઈ લીધો એટલે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કર્યો. ખબર છે ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે ચાલે 3 ગુણ્યા 5 કરો કે 5 ગુણ્યા 3 કરો. સ્ટેપ આગળ પાછળ 3 ગુણ્યા 5 કરો તો પણ 15 આવે, 5 ગુણ્યા 3 કરો તો પણ 15 જ જવાબ આવે. એટલે તમે ક્રમ ફેરવી શકો કે ત્રીજા ક્રમનું છે અહીંયા લાવી શકો, આ ક્રમની જગ્યાએ મૂકી શકો, એનાથી કઈ ફરક પડે નહીં. ગુણાકારમાં તમે ક્રમ બદલી શકો છો. એટલે આપણે શું કર્યું? સરળતા ખાતર ક્રમ ચેન્જ કર્યો. 15 ની બાજુમાં 10 લખી નાખ્યું અને 25 ને ગુણ્યા 4 છે એને સાથે પાછળ લખી નાખ્યું. હવે જો 15 ગુણ્યા 10 15 પોઝિટિવ છે, પ્લસ માઈનસ માઈનસ 15 ગુણ્યા 10 એટલે 150 આવે ને આ બંને ગુણ્યા આનો શું જવાબ આવે છે? આ -150. અહીંયા જો -25 ગુણ્યા -4 માઈનસ માઈનસ પ્લસ 25 તો 100 પોઝિટિવ 100 આવ્યા. હવે એ બંનેનો પાછો ગુણાકાર કરવાનો છે. શેનો છે? -150 અને +100 નો ગુણાકાર કરવાનો. નિશાની જો માઈનસ પ્લસ તો માઈનસ, નિશાની વિરુદ્ધ અલગ અલગ છે એટલા માટે માઈનસ. 150
તે રીતના ચોથો દાખલો ડી -41 ગુણ્યા 102. હવે તમને એમ થાય કે 41 ગુણ્યા 102 કરી નાખો. ગુણાકાર હોય તો એ માટે સરળ છે 102, પણ એ હકીકતમાં સાચું ગણાશે નહીં. તમારે કોઈ પણ રીતે તમારે ગુણધર્મ ન વપરાતો હોય, અહીંયા તો કોમન નીકળતું હતું, અહીંયા આપણે ક્રમ ફેરવીને 1000 ને પદ આવતો, અહીંયા ક્રમ ફેરવો તો 100 એવું કંઈક થતું હતું, એટલે આપણે ક્રમ ફેરવીને આપણે કર્યો સરળતા ખાતર આપણે મોઢેથી ગુણાકાર થઈ જાય એવા રૂપમાં ફેરવ્યો, ક્રમ બનાવ્યો અને પછી છે એ ગુણાકાર કર્યો. પરંતુ અહીંયા તો શું કરું, અહીંયા કઈ એવો કોમન સ્ટેપ નથી કે નથી આ 25 ગુણ્યા 4 કે 1000 કંઈક બને એકબીજા સાથે ગુણાય, બે જ પદ છે. પણ તમારે ગુણધર્મ વાપરવાનો છે એટલે શું કરવાનું, તો વિભાજન કરવાનું. -41 છે, 100 ને તમે કઈ રીતે લખી શકો, 100 + 2 લખી શકો. 102 ને કઈ રીતે લખી શકો, 100 + 2 લખી શકો, લખી શકો કે નહીં, હા કે ના? 102 છે કઈ રીતે લખી શકો, 100 + 2 લખી શકો. છે તો આની સાથે ગુણાકારમાં તે કામ છે, ગુણાકારમાં છે આ પદ આખું. કઈ ન હોય તો શું હોય, કાઉન્સની વચ્ચે ગુણાકાર છે. -41 ગુણ્યા આ 102 ને કઈ રીતે લખ્યું મેં, 100 + 2 ના સૂત્ર લખ્યું. હવે શું કરવાનું, વિભાજનનો ગુણધર્મ 41 ને આની સાથે ગુણાકાર, 41 ને આની સાથે ગુણાકાર, -41 ગુણ્યા 100 આ એક પદ વત્તા -41 ગુણ્યા 2. સમજાય છે શું કર્યું અહીંયા? તો વિભાજનનો ગુણધર્મ વાપર્યો. શું વાપર્યો? વિભાજનનો ગુણધર્મ વાપર્યો. જો અહીંયા આ a પદ છે, આ b ને c છે, તો a કૌંસમાં b + c હોય તેનું છૂટું પાડે શું થાય, ab a ગુણ્યા b પ્લસ a ગુણ્યા c. તો હું કર્યું a ગુણ્યા b કર્યું, a ગુણ્યા b આ a b છે, વત્તા a ગુણ્યા c કર્યું, આ c પદ છે તો c કર્યું. સમજાય છે શું કર્યું છે? વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. જોઈએ હવે અંદર કૌંસમાં. હવે જો -41 ગુણ્યા 100, 41 એ પાછળ 2 મીટર લગાડી દેવું, પણ જો આ માઈનસ છે ને આ પ્લસ 100 છે એટલે માઈનસ પ્લસ માઈનસ વત્તા એટલે -4100. આ પદનું છૂટું પાડશું શું થશે, તો -41 ગુણ્યા +2 પોઝિટિવ બે સાથેનો ગુણાકાર એટલે નિશાની બંનેની વિરુદ્ધ એટલે -41 ગુણ્યા 2 શું થશે જવાબ, 41 ગુણ્યા 2 એટલે 2 × 2 84. શું આવશે જવાબ, 2 × 2 અને 2 ચોક 8 એટલે 84 છે, 2 × 2 82 છે, -82 છે એનો જવાબ આવે. -4100 પ્લસ -82. હવે જો -4100 છે પ્લસ માઈનસ -82, આ તો ગુણાકારમાં છે, પ્લસ માઈનસ શું થાય, માઈનસ થાય. હવે અહીંયા જે થતું એ કરવાનું, માઈનસ માઈનસ શું થશે, પ્લસ થશે, પણ નિશાની માઈનસ કે મોટું પદ માઈનસ છે, સમજાય છે? એટલે 4100 + 82 એટલે 4100 ને 82 બેઝ યુનિયન જગ્યાએ શું આવે, 82 આવી જાય એટલે 4100 ને 82, પણ નિશાની કેવી, માઈનસ ની. સમજાય છે? આ સાથે આપણો જવાબ દાખલા નંબર 4 નો આવી જાય છે. ખૂબ જ સરળતા ખાતર છે, તમે વિભાજનનો ગુણધર્મ વાપર્યો તો 100 + 2 લખ્યું. હવે એને છે 41 ને આની સાથે ગુણવું અને 41 ને આની સાથે ગુણવું એટલે આને 100 સાથે ગુણીએ એટલે ડાયરેક્ટ એના બે શૂન્ય લગાડી દેવાના. નિશાની માઈનસ પ્લસ છે એટલે માઈનસ નિશાની આ ગુણાકારમાં એકની પ્લસ એકની માઈનસ છે એકની પ્લસ છે, અહીંયા એમ છે એકની માઈનસ છે એકની પ્લસ છે એટલે નિશાની માઈનસ ની. 81 ગુણ્યા 2 એટલે શું આવે, 82 આવે. પણ બંને આ કૌંસ 82 આ 82 છે માઈનસ વાળા બંને સરવાળા સાથે જોડાયેલા છે, પરંતુ પ્લસ માઈનસ શું થશે, અહીંયા માઈનસ થશે 82, -4100 ને -82 માઈનસ માઈનસ થશે પ્લસ, પણ નિશાની માઈનસ ની. બંનેનો સરવાળો કર્યો પણ નિશાની માઈનસ એટલે -4182. અહીંયા સાથે આપણો દાખલા નંબર 4 1 2 3 4 ABCD પૂર્ણ થાય છે. ક્વેશ્ચન નંબર 5 માં હમણાં અગાઉ આપણે ABCD દાખલા જોઈ ગયા કે જે સંપૂર્ણ 4 દાખલા મેં કરાવ્યા હતા. હવે છે
પેલો દાખલો આપણે જોઈએ કોમન વાળો એવો જ આ દાખલો કોમન કાઢવાનો છે, સામાન્ય કાઢવાનું છે. જોઈએ દાખલો નંબર E 625 ગુણ્યા -35 આ એક પદ છે પ્લસ સરળ નિશાની સાથે બીજું પદ જોડાયેલું છે 625 625 ગુણ્યા 65. હવે જો સામાન્ય શું છે તો 625 અહીંયા છે ને અહીંયા છે, પણ એક વાત અલગ છે. ઓલા પણ આપણે -48 બંને ઋણ વાળા હતા, સરખા હતા. અહીંયા જો એક ધન વાળો પદ છે ને ઋણ વાળો છે, સંખ્યા એક છે પણ નિશાની છે બંનેની અલગ અલગ છે. તો શું કરવાનું? તો પહેલા તો 625 કોમન કાઢી લઈએ. શું કરીએ? 625 છે સામાન્ય કાઢી લઈએ. તો કૌંસમાં શું વધશે? આ પદમાંથી 625 નું કામ બંને પદમાં મેં 625 કાઢ્યા, તો આ પદમાં 625 નીકળી ગયા. શું વધ્યું? -35 છે વધ્યા છે. પ્લસ નિશાની ન આવશે. અહીંયા જો મેં 625 કાઢ્યા છે, નિશાની ઋણની કાઢી છે નહીં, તો અહીંયા છે ને આમ હોય 625 ભલે ગયા પણ -1 તો હોય જ ગુણ્યા 65. હવે જો -1 ગુણ્યા 65 તો -65 થશે કે ત્યાં પ્લસ છે એનો માઈનસ સાથે ગુણાકાર થશે એટલે માઈનસ થશે છે અને એક સાથે થશે એટલે એની જ રકમ આવશે પણ શેરી આવશે ઋણ આવશે એટલે ડાયરેક્ટ છે અહીંયા -65 લખી નાખું છું. આ નિશાની તો લેવાની છે કાઈ એટલે એનો ગુણાકાર 65 કાઈ નથી હોય એક તો હોય જ 1 ગુણ્યા 65 और 1 गुणिया -1 गुणिया 65 એટલે -65 એટલે ડાયરેક્ટ -65 લખી નાખું છું. -1 તો હોય જ એને ગુણ્યા 65 નો સમજાય લખી શકો. કયો નિયમ વાપર્યો? તો વિભાજનનો ગુણધર્મ છે એ વાપર્યો છે. और 625 અંદર જો -35 પ્લસ માઈનસ -65 625 અંદર જો -35 -65 માઈનસ માઈનસ થશે પ્લસ પણ નિશાની માઈનસ ની 65 35 એટલે કેટલા થશે 10 ને 100 થશે. કેટલા થશે 100. 625 ગુણ્યા -100 આ પ્લસ છે એનો ગુણાકાર માઈનસ સાથે નિશાની માઈનસ ની 625 લખી નાખો પાછળ બે શૂન્ય. સમજાઈ ગયું? આટલો મોટો દાખલો હતો તમે ડાયરેક્ટ કરવા બેઠો તો આ બંનેનો ગુણાકાર કરવો પડે તો શા માટે બહુ લાંબો વધી જાય. પરંતુ આપણે શું કર્યું કે કોમન કાઢી લીધું એટલે સરળતા ખાતર છે આપણે ટૂંકમાં છે જવાબ આવી જાય છે. ખૂબ સરળ વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે. એટલે એક દાખલો 7 ગુણ્યા 50 - 2 અહીંયા જો તમે આપી દીધું છે a કૌંસમાં b c ના સ્વરૂપમાં પૂછાય છે. c છે શું છે માઈનસ ના સ્વરૂપમાં છે. ભલે સમજે છે તો આપણે શું કરવાનું ab bc ફેરવી નાખો. 7 છે એટલે આની સાથે ગુણાંક છે 7 ગુણ્યા 50 પ્લસ નિશાની પ્લસ ની તમે બે માઈનસ છે તો માઈનસ ની નિશાની પ્લસ ની રહેશે. આ નિશાની છે આની છે ખુદની આની છે બંને વચ્ચે તો પ્લસ ની નિશાની હોય પણ આ જે માઈનસ 2 છે આની નિશાની છે. સમજાય છે? અને એને ડાયરેક્ટ આપી દીધું છે પ્લસ માઈનસ કરી -2 પ્લસ કૌંસમાં 7 ગુણ્યા -2 આવી રીતના કરી શકો. કયો ગુણધર્મ વાપર્યો? વિભાજનનો ગુણધર્મ. હવે તમે કરી શકો આ બંનેનો ગુણાકાર વત્તા 7 × 35 બંને પ્લસ પ્લસ નિશાની પ્લસ ની આવશે. લખો ફરક ન પડે 0 મૂકી દેવાનો વત્તા આ કૌંસમાં શું થશે +7 ગુણ્યા -2 પ્લસ માઈનસ માઈનસ ગુણાકારની નિશાની 7 દુ 14. હવે જો 350 પ્લસ માઈનસ -14 350 માંથી 14 બાદ થાય તો કેટલા વધે 336 વધશે. કેટલા વધશે 336. આપણો જવાબ જોઈએ દાખલા નંબર G -17 ગુણ્યા -29. હવે તમે શું કરો -17 ગુણ્યા -29 આમ ઊભી રીતે કરી ગુણાકાર કરી નાખો પણ નહીં આપણે કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે ગમે એ રીતે. ન દેખાતો તો તમારે વિભાજન કરીને એને કાઢવાનું. કઈ રીતે કાઢશો તો -17 એમ નામ રહેવા દઈએ. આને આમ મૂકી શકો -3
30 વત્તા 1 આ પદને આ રીતે લખી શકાય કે નહીં? હા કે ના? -30 વત્તા 1 -30 માં 1 ઉમેરો માઈનસ પ્લસ થશે નિશાની શું કે બાદબાકી થશે પણ નિશાની મોટા નહીં એટલે માઈનસ ની નિશાની આવશે 30 માંથી 1 જાય તો 29 પણ કેવા -29 થઈ જાય -29 થઈ જાય આ ગુણધર્મનો ઉપયોગ વાપર્યો તો શું કરવાનું આ પદનો આની સાથે ગુણાકાર ને આ પદનો આની સાથે ગુણાકાર ને આની સાથે ગુણાકાર વિભાજનનો ગુણધર્મ -17 ગુણ્યા -30 -17 ગુણ્યા -30 એક કૌંસ વત્તા -17 નું એક સાથે ગુણાકાર આની સાથે ગુણાકાર સમજાઈ ગયું? કયો ગુણધર્મ વાપર્યો? તો કયો વાપર્યો? વિભાજનનો ગુણધર્મ વાપર્યો છે. હવે જો કૌંસમાં -17 -30 માઈનસ માઈનસ નો ગુણાકાર થશે તો પ્લસ જવાબ આવશે 17 તેરી 51 આ શૂન્ય છે પાછો મૂકી દો એટલે આ કૌંસમાં શું આવે પ્લસ 5 10 જવાબ આવે પ્લસ આ કૌંસમાં -17 + 1 નિશાની અલગ અલગ આ પ્લસ છે કઈ ન હોય તો નિશાની અલગ અલગ માઈનસ 17 * 17 -17 આનો જવાબ. હવે જો અહીંયા 510 ± -17 510 માંથી 17 બાદ કરો કેટલા આવશે? 510 માંથી 17 બાદ કરો તો કેટલા આવે? 493 આવે 493 છે આનો જવાબ આવશે. કેટલો આવશે? 493. 10 આમાંથી કાઢ નાખો 10 ઉડી જાય 7 500 માંથી કાઢો તો 493 છે આનો જવાબ આવશે. સમજાઈ ગયું? 493 છે આનો જવાબ આવે. કેવા પ્લસ. ચોથો દાખલો સોરી આઠમો દાખલો કયો છે? આઠમો દાખલો GF રકમ -57 ગુણ્યા 19 સોરી -19 સાથે છે વત્તા 57. હવે જો કઈ પણ કે સામાન્ય દેખાય છે તો કે હા 57 દેખાય છે પણ આ બાજુ ઋણ છે આ બાજુ ધન છે તો શું કરીશું? ચલો આને આમ લખી શકાય -57 ગુણ્યા -19 પ્લસ 57 ગુણ્યા 1 આમ લખી શકો. 57 ગુણ્યા 1 57 ગુણ્યા 1 એટલે 57 1 57 ફરી 57 સ્ટેજ આવે કોઈ પણ ગુણાકાર એક સાથે કરો એની સંખ્યા મળે એટલે એક લખું ન લખું ફરક પડે નહીં પણ આપણે વિભાજનમાં સામાન્ય કારણ તમને ખબર પડશે શા માટે અહીંયા 1 લખ્યો. આને આવી રીતના લખીએ તો 57 ને 57 ગુણ્યા 1 લખી શકો. હા લખી શકો ને 57 છે આને જો ફરીવાર આનો ઉકેલ મેળવો 57 1 57 ફરીવાર 57 જ મળે છે મતલબ આ 1 57 જ છે અને આ રીતના લખીએ તો. હવે શું કરવાનું? 57 આ પ્લસ ની આ બાજુ નિશાનમાં શું કોમન છે તો 57 કોમન 57 કાઢીએ બહાર તો કૌંસમાં શું વધશે? અહીંયા જો 57 નીકળશે તો પોઝિટિવ 57 કાઢ્યા તો હું આ નેગેટિવ નિશાની રહેશે અંદર આ નેગેટિવ ને -19 પ્લસ 57 બહાર કાઢ્યા તો શું વધે? કાઈ ન હોય તો 1 તો હોય ને એટલા માટે મેં અહીંયા એક સ્ટેપ એક્સ્ટ્રા લખ્યું. સમજાય છે? કયો નિયમ વાપર્યો? વિભાજનનો ગુણધર્મ. 57 કૌંસમાં માઈનસ માઈનસ પ્લસ 19 પ્લસ 1 19 વત્તા 1 પ્લસ 19 એમ ન કરો 19 વત્તા 1 એટલે કેટલા થશે? કેટલા થશે? 20 થશે. કેટલા થશે? 20 થશે.
ગુણ્યા 2 કરી નાખવાના 7 દુ 14 5 દુ 10 ને 1 11 114 અને 0 ની પાછળ લગાડી દેવાનું 1140 છે એ આનો જવાબ આવશે સમજાય છે શું કર્યું તે -57 જો આ રીતના પદ હતું એને ગુણ્યા મેં 1 કર્યું તમે ડાયરેક્ટ પણ કરી શકો જો તમને ખબર પડે 57 ને કોમન કાઢે તો શું વધશે માઈનસ પછી આનો નિશાની -19 વધશે આ એક માઈનસ વધશે જ છે 57 ના એને ગુણ્યા -19 થશે એટલે માઈનસ માઈનસ શું થશે -1 કાઈ ન હોય -1 ગુણ્યા 1 -19 એમ પણ લખી શકો સમજે છે 57 પર મુકાડો એટલે -1 કાઈ ન હોય તો શું હોય નિશાની સાથે 1 તો હોય -1 ગુણ્યા -19 વત્તા અને 57 કાઢી નાખાય કાઈ ન હોય શું હોય 1 તો હોય જ ને પછી 57 ગુણ્યા -1 ગુણ્યા -19 માઈનસ માઈનસ પ્લસ ની નિશાની આવશે પ્લસ પ્લસ 19 પ્લસ 1 માઈનસ 1 ગુણ્યા -19 શું આવશે પ્લસ 19 વત્તા 1 તો હતું જ તે 19 વત્તા 1 20 57 ગુણ્યા 20 કરી દેવાનું એટલે કેટલા આવશે 57 ગુણ્યા 2 કરો એટલે 114 અને આ 0 મૂકી દેવાનું એટલે 1140 સમજાય છે શું કર્યું તે અમુક નવનીતમાં ગાઈડન્સમાં શું કર્યું છે -57 કોમન કાઢ્યા છે તો -57 કોમન કાઢો તો અહીંયા -19 વધશે -19 અહીંયા આને આ રીતે લખવું હોય -57 ગુણ્યા -1 એટલે આ કરીએ તો માઈનસ માઈનસ પ્લસ 57 થઈ જાય એટલે -57 કોમન કાઢ્યું હોય તો -1 વધે -19 ને -1 -20 -20 ને -57 એટલે માઈનસ માઈનસ નીકળી જશે અને પાછળ તમારા આ જવાબ આવે -57 કાઢો પ્લસ 57 કાઢો પણ એ પ્રમાણે તમારે આગળના 1 ની રીતના વ્યવસ્થિત કરવા પડે સમજાય છે શું કહેવા માંગુ છું પણ રીત તો તમે આ જ યાદ રાખો કે પ્લસ 57 કાઢ્યા તો અહીંયા શું વધે કાઈ ન હોય તો -1 વધે એનો ગુણ્યા -19 પ્લસ અને 57 ગુણ્યા 1 લખ્યો 57 કાઢી નાખ્યો તો કાઈ ન હોય તો શું હોય આ બાજુ ખાલી એમ નામ ન હોય 1 તો હોય ને પણ -1 ગુણ્યા -19 તો +19 માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એમ વ્યવસ્થિત બતાવો હોય તો બતાવી દઈએ આપણે કાઈ ન હોય તો શું હોય -1 ગુણ્યા -19 પ્લસ 1 માઈનસ 1 ને -19 શું થાય તો +19 વત્તા 1 +19 ને 1 20 57 સમજાઈ ગયું અહીંયા સાથે આપણો મોસ્ટ એમ્બિગ્યુઅસ ક્વેશ્ચન નંબર 5 ના છે A B C D E F સોરી A B C D E F G H ના સોરી E F G જે કામ હોય તે અહીંયા F પર H માર દેજો G H ચાર 8 દાખલા છે સંપૂર્ણ અહીંયા પૂર્ણ થાય છે તો વ્યવસ્થિત તમારે પાકીટમાં લખી નાખવાના છે તેમજ સમજી પણ લેવાના છે કયો ગુણધર્મ વપરાવાનો છે એ ખાસ તમારે લખવાનું છે આવા દાખલા છે તમે કાં તો સામાન્ય કાઢવાનું હોય કાં તો એનું વિભાજન કરવાનું હશે કાં એનો ક્રમના ચેન્જ કરીને તમારી ગણતરી છે તમારે કરવાનું ડાયરેક્ટ તમારે કરી દેવાનું નથી કેમ કે સૂચનામાં તમને કીધું છે યોગ્ય ગુણધર્મ વાપરવાનો છે તમારે વાપરવો જ પડશે તો અહીંયા સાથે આપણો ક્વેશ્ચન નંબર 5 છે પૂર્ણ થાય છે તો વ્યવસ્થિત સમજવાનો પણ છે અને બાકીનો ફાઇનલ લખી પણ નાખવાનો છે અસ્તુ